સૌપ્રથમ વાત કરીએ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી। વરસાદની આફત બાદ સ્થાનિકોના આક્રોશનો ભોગ બન્યા ધારાસભ્ય। મેંદરડાના નાગલપુર ગામના સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી। વરસાદથી તારાજી બાદ પ્રાથમિક પ્રશ્નોને લઈ સ્થાનિકોની અંદર આક્રોશ છે। માણાવદરના ધારાસભ્યને સ્થાનિકોએ આકરા સવાલ કર્યા। તો અરવિંદ લાડાણી કે જેમને આકરા સવાલ કર્યા છે સ્થાનિકોએ। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સ્થાનિકોની વચ્ચે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પ્રતીક પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। જી પ્રતીક, અરવિંદ લાડાણીને શું સવાલો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા? બિલકુલ જુનાગઢ જિલ્લાનો જે મેંદરડા પંથક છે, મેંદરડા પંથકમાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ પડ્યો હતો। ભારે વરસાદના કારણે મેંદરડા પંથકમાં અનેક તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સ્થાનિકોમાં રોષ હતો। આ બાબતને લઈને સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો હતો, જે અંતર્ગત આ સવાલો કરાયા હતા। ખાસ વાત એ છે કે એમએલએ અરવિંદ લાડાણી અને જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર આ બંને અધિકારીઓની સાથે નિરીક્ષણ અર્થે ગયા હતા। મેંદરડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિકોએ જિલ્લા પંચાયત પ્રમુખ સામે સવાલો કર્યા। સવાલો એ બાબતમાં હતા કે જે ખેતરોના ધોવાણ થયા છે, જે ખેતી વાડી વિસ્તારના રસ્તાઓ છે, જે કોઝવેના ધોવાણ થયા છે, આ બાબતને લઈને તેઓ દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા હતા। જે અંતર્ગત બંને સાઈડથી ચર્ચા વિચારણા ચાલી। ઉગ્ર ચર્ચા વિચારણાનું સ્વરૂપ લીધું। પછી આ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વચ્ચે જે અન્ય ત્યાં હાજર લોકો હતા તેમણે મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, પરંતુ સ્થાનિકોનો રોષ બંને જિલ્લા પંચાયત પ્રમુખ અને એમએલએ લાડાણી બન્યા હતા। જી આભાર પ્રતીક તમામ જાણકારી આપવા માટે। તો મેંદરડા પંથકની અંદર જે રીતે સ્થાનિકો અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, માણાવદરના ધારાસભ્ય જ્યારે ત્યાં પહોંચ્યા, અરવિંદ લાડાણી જ્યારે ત્યાં પહોંચ્યા, સ્થાનિકોએ તેમને પોતાના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરી। વરસાદને કારણે જે તારાજીના દ્રશ્યો જોવા મળતા હોય છે અને લોકો જે અહીં પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે તેને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। અહીં નાગલપુર ગામના સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી અને વરસાદી તારાજી બાદ પ્રાથમિક પ્રશ્નો જલ્દીથી ઉકેલાય તે માટે સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો। તો અરવિંદ લાડાણીના અહીં જે લોકોની વચ્ચે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે લોકોએ તેમને અનેક પ્રશ્નો કર્યા। લોકોનો આક્રોશ પણ અહીં જોવા મળ્યો। વરસાદી આફત જે રીતે અહીં જોવા મળી રહી છે તેના કારણે સ્થાનિકોના આક્રોશનો ભોગ ધારાસભ્યને બનવું પડ્યું। તો ભારે વરસાદ જે રીતે જૂનાગઢની અંદર પણ થયો છે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અનેક મુસીબતનો સામનો કરી રહ્યા છે। અનેક ગામોની અંદર અહીં પણ વરસાદ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોના પાકને નુકસાન થયું છે, રોડ રસ્તાઓને પણ નુકસાન થયું છે। અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર આપણી સાથે જોડાયા છે। હરેશભાઈ, શું પરિસ્થિતિ છે અહીં ગ્રામ્ય વિસ્તારોની અંદર? લોકોના શું પ્રશ્ન છે વરસાદ બાદ? સોરી, હું જુનાગઢ જિલ્લા પંચાયતનો પ્રમુખ છું। હાજી હાજી। અને છેલ્લે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખૂબ ખેડૂતોના પાકનું નુકસાન થયું છે અને ખેડૂતોના ખેતરો પણ ધોવાયેલા છે અને પાડા તૂટી ગયા છે। ખાસ કરીને તો એક ગામથી બીજા ગામ જતા રસ્તાઓ જે છે, રસ્તાઓના જે નાના મોટા પુલ હોય છે, કોઝવે હોય છે, એ તૂટી ગયા। એટલે એક ગામથી બીજા ગામ માટે જવા માટે અથવા તો શહેર જુનાગઢ કે તાલુકામાં જવા માટે જે એસટી બસો આવતી હતી, એ રસ્તાઓ અને પુલો તૂટી ગયાને કારણે અમુક રૂટો બંધ કરવામાં આવ્યા છે અને રસ્તાઓ ધોવાયા છે। ખેડૂતોના ખેતરોના જે પાડા હોય છે એ તૂટી ગયા છે। સ્વાભાવિક છે કે 50 ઇંચ કરતા વધારે વરસાદ આ વખતે આ 2 ટર્મમાં પડેલો છે, ત્યારે કે પાણીને કારણે કોઈ રોકી ના શકાય। પરંતુ હવે અમે તંત્રને સાથે રાખીને મારો પ્રવાસ ચાલે છે। છેલ્લા 3 દિવસથી 25 જેટલા ગામોનો પ્રવાસ કર્યો છે, જ્યાં જ્યાં નુકસાની થઈ છે તંત્રને સાથે રાખીને જે કરવું પડે તે અમે કરી રહ્યા છીએ। જે વિસ્તારમાં પાણી ઘરોમાં ભરાયેલા છે તેની ચીજ વસ્તુઓ પાણીમાં ડૂબી જવાથી ખરાબી થઈ છે, ખાસ કરીને મેંદરડા મધુવંતી, ત્યાં અમે એને સ્થળાંતર લોકોનું કર્યું છે, અંદાજિત 200 લોકોનું। એને ભોજનની વ્યવસ્થા, એને દવાઓની વ્યવસ્થા અને એને રહેવાની વ્યવસ્થાઓ પણ અમે કરેલી છે। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો ગામની અંદર વરસાદ બાદ જે તારાજીના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તેનો ઉકેલ જલ્દી લાવવામાં આવશે તેવી વાત જિલ્લા પંચાયતના પ્રમુખે કરી છે।